हेलो स्टूडेंट्स, आज आप सर्विंग सब्जेक्टनी अंदर જોઈશું મેગ્નેટિક ડાયક્લિનેશન. બરાબર, ડાયક્લિનેશન એટલે આપણે શું બરાબર મેગ્નેટિક બેરિંગ, મેગ્નેટિક નોટ એ તો આપણે જાણીએ છીએ. બરાબર, તો છતાં પણ એક વખત આપણે જોઈશું કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇક્વેશન જોયા હતા, જેવા કે WCB ની અંદરથી QB માં કઈ રીતે ફેરવવું અથવા તો QB માંથી WCB ની અંદર કઈ રીતે ફેરવવું. આવા અલગ અલગ ઇક્વેશન જે જોયા હતા એનો યુઝ આપણે એક્ઝામ્પલની અંદર કરવાના છીએ. સાથે સાથે આપણની પાસે બીજું પણ ઇક્વેશન આવશે, બરાબર, જેની અંદર આપણે મેગ્નેટિક ડાયક્લિનેશન ઇક્વેશન કહીશું. બરાબર, તો મેગ્નેટિક ડાયક્લિનેશન પહેલાં આપણે સમજી લઈશું, એના પછી આપણે ઇક્વેશન તરફ જઈશું. તો આની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે બે અલગ અલગ આપણને ફિગર આપેલી છે. બરાબર, જેની અંદર નામ પણ લખેલા છે, જેવા કે ટ્રુ મેરિડિયન જે આપણે જોઈ રહ્યા છીએ. આ જે છે એ મેગ્નેટિક મેરિડિયન છે. બરાબર, અને મેગ્નેટિક મેરિડિયનથી આપણી કોઈ લાઈન બનતી હોય તો એના વચ્ચે જે એંગલ બનતો હોય એને આપણે કહીશું મેગ્નેટિક બેરિંગ. અને ટ્રુ મેરિડિયનથી કોઈ લાઈન બનતી હોય, ટ્રુ મેરિડિયનથી કોઈ લાઈન બનતી હોય ત્યાં જે એંગલ બનશે એને આપણે કહીશું ટ્રુ બેરિંગ. જે આ બધું મેં પહેલાં મને આપણે જોયેલા છીએ, મેં તમને શીખવાડેલું છે. ફરીથી એક વખત જોઈ લો કે જ્યારે મેગ્નેટિક મેરિડિયનની સાથે કોઈ એંગલ બનતો હોય તો એ વખત આપણે શું કહીશું, એ એંગલને મેગ્નેટિક બેરિંગ કહીશું. અને જ્યારે ટ્રુ મેરિડિયન સાથે કોઈ એંગલ બનતો હોય તો એને આપણે ટ્રુ બેરિંગ કહીશું. ક્લિયર? આટલું તમને સમજમાં આવી ગયું છે. હવે આ જે એંગલ બની રહ્યો છે એ નોર્થથી ઈસ્ટ તરફ બની રહ્યો છે, એટલે કે થીટા E લખેલો છે આની અંદર. જ્યારે આ જે એંગલ બની રહ્યો છે નોર્થથી વેસ્ટ તરફ બની રહ્યો છે. બરાબર, n અહીંયા W આવે છે, તો થીટા W લખેલો છે. બંને ફિગરમાં જે રીતે કે mm એટલે કે મેગ્નેટિક મેરિડિયન, બરાબર, tm એટલે કે ટ્રુ મેરિડિયન, એ શોર્ટમાં આપણે નામ લખેલા છે. ક્લિયર? અને આ મેગ્નેટિક બેરિંગ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર? હવે આ છે આપણી મેગ્નેટિક બેરિંગ. મેગ્નેટિક મેરિડિયનથી કોઈ લાઈન હોય તો મેગ્નેટિક બેરિંગ, અને ટ્રુ મેરિડિયનથી કોઈ લાઈન હોય તો એ ટ્રુ બેરિંગ થશે. બરાબર, પણ એની આપણે હાલ આવશ્યકતા નથી. હવે થિયરી તરફ જઈશું. ફિગર આપણે સમજી લીધી. તો થિયરીની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ સ્થાનના ટ્રુ મેરિડિયન એટલે કે ભૌગોલિક રેખાંશ, ટ્રુ મેરિડિયન આ જોઈ રહ્યા છીએ એ, અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતા ખૂણાને આપણે મેગ્નેટિક ડાયક્લિનેશન કહીશું. બરાબર, સમજ પડી કઈ રીતે કહે છે આની અંદર કે ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે જ્યારે કોઈ એંગલ બનતો હશે તો એને મેગ્નેટિક ડાયક્લિનેશન કહીશું. મેગ્નેટિક ડાયક્લિનેશન એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે આપણે એપ્રોક્સિમેટલી વાત કરીએ કે આપણે નોર્થ ડાયરેક્શન કઈ બાજુ છે તો રેન્ડમલી આપણે આમ અથવા તો જે પણ ડાયરેક્શન હોય તે બતાવીએ છીએ. પરંતુ જ્યારે કંપાસનો ઉપયોગ કરીશું અને પ્રોપર આપણને જ્યારે ડાયરેક્શન મળશે એ થશે આપણી મેગ્નેટિક મેરિડિયન. બરાબર, જે પ્રોપર આપણને મળશે એ તો આપણે જે રેન્ડમલી બતાવી છે એ, અને આપણને કંપાસ દ્વારા મળે છે એ, તો એ બે વચ્ચે જે એંગલ હશે એને કહીશું આપણે મેગ્નેટિક ડાયક્લિનેશન. કે મેગ્નેટિક કંપાસનો ઉપયોગ કર્યો છે અને ડાયક્લિનેશન આપણે આને આ રીતે કહી શકીશું. ક્લિયર? તો ડાયક્લિનેશનને આપણે ગુજરાતીમાં દિક્પાત કોણ કહીશું. તો તમને સમજ પડી ગઈ હશે કે મેગ્નેટિક ડાયક્લિનેશન કોને કહે છે. તો મેગ્નેટિક મેરિડિયન અને ટ્રુ મેરિડિયન વચ્ચે જે એંગલ બને છે, બરાબર, આ એંગલ બને છે આપણો ઈસ્ટ ડાયરેક્શનમાં, એટલે ડાયક્લિનેશન આપણું ઈસ્ટ લખેલું છે. બરાબર, આ જે એંગલ બની રહ્યો છે એ વેસ્ટ ડાયરેક્શનમાં બની રહ્યો છે, એટલે કે ડાયક્લિનેશન આપણે વેસ્ટ ડાયરેક્શનમાં લખેલું છે. ક્લિયર? તો દિક્પાત કોણ ભૌગોલિક રેખાંશની સાપેક્ષમાં માપવામાં આવે છે. પૃથ્વીની જે સપાટી હોય છે ત્યાં જુદા જુદા સ્થળે આપણને દિક્પાત કોણનું મૂલ્ય જુદું જુદું મળતું હોય છે. બરાબર, ડાયરેક્શન તમારી અલગ અલગ હોય તો એ પ્રમાણે આપણને વેલ્યુ અલગ અલગ મળતી હોય છે એવું આપણને કહેવામાં આવ્યું છે. હવે આ ફિગર ઉપર જોઈશું. ફિગરની અંદર જોયા પછી આપણને એમ કહેવામાં આવે છે કે જ્યારે ચુંબકીય સોયને ઉત્તર જે છેડો છે એ ટ્રુ મેરિડિયનની પૂર્વ તરફ હોય,
કે ભૌગોલિક રેખાની પૂર્વ તરફ હોય તો તેને આપણે શું કહીશું? ડાયક્લિનેશન ઈસ્ટ. એટલે કે જે આ ખૂણો છે એ કઈ તરફ છે? પૂર્વ તરફ છે. એની સામેની બાજુ આપણને પૂર્વ તરફ, એટલે કે અથવા તો સિમ્પલ ભાષામાં સમજીએ તો જ્યારે આપણું જે ટ્રુ મેરિડિયન છે બરાબર ભૌગોલિક રેખાની અંદર ત્યાંથી આપણને કોઈ એંગલ મળે છે જે પણ ડાયરેક્શનમાં, તો પૂર્વ ડાયરેક્શનમાં એટલે કે આપણે ઈસ્ટ ડાયરેક્શનમાં એંગલ મળે છે તો આપણે એને ઈસ્ટ ડાયક્લિનેશન કહીશું. વેસ્ટ ડાયરેક્શનમાં મળે છે તો એને વેસ્ટ ડાયરેક્શન કહીશું. પરંતુ આની અંદર જ્યારે આપણને તો હવે આપણે આગળ જોઈશું, એટલે કે તમને આઈ થિંક ખબર પડી ગઈ. જ્યારે વેસ્ટ ડાયરેક્શનમાં એંગલ બને તો તેને આપણે શું કહીશું? વેસ્ટ ડાયક્લિનેશન અથવા ડાયક્લિનેશન વેસ્ટ કહીશું. અને જ્યારે ઈસ્ટ ડાયરેક્શનમાં બનશે તો એને ઈસ્ટ ડાયક્લિનેશન કહીશું. ક્લિયર? હવે આપણને ઇક્વેશન આપેલા છે આના ઉપરથી, તો ઇક્વેશન જોઈશું આપણે. હવે આપણે ઇક્વેશન જોઈશું બરાબર. ઇક્વેશનની અંદર આપણને એમ કહેવામાં આવે છે કે જ્યારે આપણે ટ્રુ બેરિંગ લાઈન કરવી હોય બરાબર, તો ટ્રુ બેરિંગ ઓફ લાઈન માટે ઇક્વેશન છે મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ મેગ્નેટિક ડાયક્લિનેશન. બરાબર, આ છે આપણું ઇક્વેશન ટ્રુ બેરિંગ માટે. બરાબર, તો મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ મેગ્નેટિક ડાયક્લિનેશન. ક્લિયર? હવે મેગ્નેટિક ડાયક્લિનેશન પ્લસ ઓર માઇનસ જે સાઇન આપેલું છે તો પ્લસ ક્યારે લેવું અને માઇનસ ક્યારે લેવું એ સૌપ્રથમ જોવાનું રહેશે. તો પ્લસ માટે અહીં આપણે લખેલું છે કે ઇફ ડાયક્લિનેશન ઇઝ ટોવર્ડ ઈસ્ટ યુઝ પ્લસ સાઇન. બરાબર, જ્યારે કઈ ડાયરેક્શનમાં હોય? ઈસ્ટ ડાયરેક્શનમાં હોય ત્યારે આપણે આની અંદર પ્લસ લઈશું. બરાબર, આપણે અહીં જોઈ શકીએ છીએ. તો તમને બતાવીશ કે અહીંયા જે સાઇન છે એ પ્લસ ક્યારે લેવું? કે જ્યારે તમારું ડાયક્લિનેશન ઈસ્ટ તરફ હોય ત્યારે પ્લસ લેવું. એન્ડ વેનએવર ઇફ ડાયક્લિનેશન ઇઝ ટોવર્ડ્સ વેસ્ટ, બરાબર, તો ત્યારે આપણે યુઝ નેગેટિવ સાઇન. એટલે આપણે નેગેટિવ સાઇન યુઝ કરીશું. કઈ વધારે એવું નથી, ખાલી સિમ્પલ જ ઘટના છે કે જ્યારે આપણું સાઇન ઈસ્ટ તરફ હશે એટલે પ્લસ સાઇન, વેસ્ટ તરફ હશે એટલે માઇનસ સાઇન. અને બીજી વસ્તુ ઇક્વેશન છે આપણી પાસે કે ટ્રુ બેરિંગ ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક બેરિંગ. બરાબર, મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ ડાયક્લિનેશન. એટલે કે જ્યારે આપણે એંગલ જોઈએ છે કયો? આપણે એ નામ આપી દઈએ O A B સુધી પહોંચવું હોય. બરાબર, એટલે કે ટ્રુ બેરિંગ સુધીની વાત કરી છે. આપણે બંનેનો સરવાળો કરવાનો થશે મેગ્નેટિક બેરિંગ પ્લસ ડાયક્લિનેશન. બરાબર, જો ખુલ્લી બાજુ હોય ત્યારે, નોર્થની વેસ્ટ બાજુ હોય ત્યારે આ વસ્તુનો અને આ બંનેનો સરવાળો કરવાનો થશે તો આપણને ટ્રુ બેરિંગ મળશે. બરાબર, સમજી શકાય છે. સીધી વસ્તુ છે કે ખાસ નથી. જ્યારે એની પર વેલ્યુ હોય, માની લઈએ કે અહીંયા 4 આપેલા છે, અહીં 5 આપેલા છે. બરાબર, ડિગ્રીમાં અંદર વેલ્યુ છે 4 ને 5 9 ડિગ્રી થશે ટોટલ. બસ આ વસ્તુ કહેવામાં આવી રહી છે અહીંયા. જ્યારે આપણે વેસ્ટ ડાયરેક્શનની અંદર વાત કરીશું તો વેસ્ટ ડાયરેક્શનની અંદર આપણને શું કહેવામાં આવે છે કે જ્યારે આપણું સાઇન માઇનસ હોય, બરાબર, આ સાઇડ એટલે આપણે ટ્રુ બેરિંગ ફાઇન્ડ કરીએ તો આપણું સાઇન માઇનસ રહેશે આ ડાયરેક્શનમાં. તો આપણી પાસે મેગ્નેટિક બેરિંગ છે. બરાબર, જે વસ્તુ આપેલી છે એમાંથી આપણે શું કરીશું? આપણે મેગ્નેટિક એટલે કે મેગ્નેટિક ડાયક્લિનેશન બાદ કરીશું. એટલે કે મેગ્નેટિક બેરિંગ છે આપણી 5 અને ડાયક્લિનેશન છે આપણું 4 ડિગ્રી. બરાબર, તો આન્સર આવશે આપણો 1 ડિગ્રી. ક્લિયર? આ જે 1 ડિગ્રીને મેં તમને સમજાવ્યું કે ખાલી એક્ઝામ્પલ પૂરતું છે, આવી કોઈ વેલ્યુ હોઈ શકે નહીં, પણ આપણે શું કરી છે એને ધારી લીધી છે સમજવા માટે. બાકી આપણી જે વેલ્યુ આવશે એ મેં તમને પહેલા કીધું છે એ પ્રમાણે રહેશે. ક્લિયર? સિમ્પલ પટ્ટા છે. જ્યારે ટ્રુ બેરિંગ ફાઇન્ડ કરવી હોય તો આ બંનેનો સરવાળો એટલે કે આપણો એક એંગલ થશે આ રીતે નામ આપ્યું ખાલી સમજવા માટે P એ B એંગલ અને બીજો A O B એંગલ. આ જે એંગલ બંનેનો સરવાળો કરવો પડશે એટલે કે મેગ્નેટિક બેરિંગ અને મેગ્નેટિક ડાયક્લિનેશનનો સરવાળો કરવાથી આપણને ટ્રુ બેરિંગ મળશે. અને જ્યારે આપણે વેસ્ટ ડાયરેક્શનમાં હોય ત્યારે ટ્રુ બેરિંગ ફાઇન્ડ કરવી હોય તો મેગ્નેટિક બેરિંગમાંથી આપણે મેગ્નેટિક ડાયક્લિનેશન બાદ કરીશું તો આપણને મળશે ટ્રુ બેરિંગ. ક્લિયર?
હવે તમને સારી રીતે સમજણ પડી ગઈ હશે. હવે આવશે આઇસોકોનિક લાઈન, બરાબર. હવે આપણે જોઈશું આઇસોકોનિક લાઈન. આઇસોકોનિક લાઈનને આપણે ગુજરાતીમાં સમદિક રેખાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આઇસોકોનિક લાઈન કોને કહે છે? તો એ માટે આપણે ડેફિનેશન જોઈશું કે પૃથ્વીની સપાટી પર આવેલા એક સરખા દિક્પાત કોણવાળા બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાને આપણે આઇસોકોનિક લાઈન કહીશું. એટલે કે એક સરખા દિક્પાત કોણ ડાયક્લિનેશન વાળા જે બિંદુ હોય, માની લઈએ કે ડાયક્લિનેશન આપણે આ રીતે સમજવાની કોશિશ કરીશું, ઓનલી ફોર સમજવા માટે, બરાબર. તો એક સરખા ડાયક્લિનેશન વાળા એટલે કે આપણે હાઈટ પ્રમાણે સમજીએ તો એક પ્રમાણેની ડાયક્લિનેશન હોય આ રીતે, બરાબર. તો એ જે પોઈન્ટ મળશે આપણને 1 2 3 4 5 6 7 8, તો જે 1 5 6 7 8 જે છે આ જે પોઈન્ટ આપણને મળશે એને કહીશું, જે પોઈન્ટ મળશે એ પોઈન્ટને આપણે જ્યારે જોડીશું તો એ લાઈનને કહીશું આપણે આઇસોકોનિક લાઈન. એટલે કે પૃથ્વીની સપાટી પર આવેલા એક સરખા દિક્પાત કોણવાળા બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાને, બરોબર, કાલ્પનિક લાઈન જ છે, રેખાને આપણે શું કહીશું? આઇસોકોનિક લાઈન. હવે આઇસોકોનિક લાઈન જે છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે પૃથ્વીને જે ગુરુત્વાકર્ષણ બળ છે અથવા તો ચુંબકીય તત્વ છે એ પ્રમાણે એને અનિયમિત પ્રમાણે વહેંચેલ છે. તેથી આપણું જે આઇસોકોનિક લાઈન છે એ કમ્પ્લીટ ગ્રેટ સર્કલ નથી, પૃથ્વીની પ્રમાણે કમ્પ્લીટ ગ્રેટ સર્કલ નથી. તેથી જ્યારે ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાંથી નીકળતી અને અનિયમિત માર્ગમાંથી પસાર થતી લાઈન આપણી દક્ષિણ ધ્રુવ સુધી જ પહોંચી શકે છે. એટલે કે નોર્થ ડાયરેક્શનમાંથી જો લાઈન નીકળતી હોય તો એ લાઈન આપણી સાઉથ સુધી પહોંચી શકે છે. આખી આપણી ગ્રેટ સર્કલ નથી, એટલે જે હાફ જ છે, હાફ પણ ના કહી શકાય, આપણને ખાલી એમ જ કહેવામાં આવે છે કે નોર્થમાંથી સ્ટાર્ટ થશે અને આપણે સાઉથમાં કમ્પ્લીટ થઈ જાય એવી અનિયમિત શેપવાળી લાઈનને આપણે શું કહેતા હોઈએ છીએ? આઇસોકોનિક લાઈન, બરાબર. આપણને એ પ્રમાણે પેટર્ન આપી છે. અને રેખાઓના ચુંબક તત્વ એટલે કે મેગ્નેટિક મેરિડિયન અને ટ્રુ મેરિડિયન એકબીજાને સમાંતર એકાકાર હોતા નથી. મેગ્નેટિક મેરિડિયન અને ટ્રુ મેરિડિયન એકબીજાને સમાંતર અને સરખા હોતા નથી, બરાબર. એ તો આપણે જાણીએ છીએ. ક્લિયર? એ લાઈન આપણને આઇસોકોનિક લાઈનની અંદર સમજાવવામાં આવ્યું છે. પછી આવશે એગોનિક લાઈન. તો જે આપણી એગોનિક લાઈન છે એ એગોનિક લાઈનમાં આપણને એમ કહેવામાં આવ્યું છે કે પૃથ્વીની સપાટી પર આવેલા શૂન્ય દિક્પાત કોણવાળા બિંદુને જોડતી કાલ્પનિક રેખાને એગોનિક લાઈન કહેવામાં આવે છે, બરાબર. પૃથ્વી પર આવેલા શૂન્ય ડાયક્લિનેશન એટલે 0 ડાયક્લિનેશન વાળા જે પોઈન્ટ હોય એને જોડવામાં આવશે તો એને આપણે એગોનિક લાઈન કહીશું, જે કાલ્પનિક રેખા હોય છે. આ રેખાના ચુંબકીય રેખાંશ અને ભૌગોલિક રેખાંશ એકબીજાને એકાકાર હોય છે, બરાબર. એટલે સિમ્પલ વસ્તુ છે કે આ બંને લાઈન જોડે હશે, બરાબર. એપ્રોક્સિમેટ એટલે કે આપણને ધારવાનું છે કે આ બંને લાઈન જોડે હશે તો એનું ડાયક્લિનેશન 0 થશે, બરાબર. અહીંયા આપણે 5 માની લઈએ, આ અહીંથી 5 છે, 5 ડિગ્રી અથવા તો 45 ડિગ્રી છે, પણ બંને લાઈન જોડે હશે તો ડાયક્લિનેશન કેટલું થશે? એનું 0 છે, એ સ્વાભાવિક છે, બરાબર. જ્યારે આ બંને લાઈનનું ડાયક્લિનેશન અલગ અલગ રહેશે. ક્લિયર? બંને લાઈન એકાકાર નહીં હોય, એ આપણને આમાં સમજાવવાનું જોવા મળે છે. હવે આવશે ડીપ ઓફ મેગ્નેટિક નીડલ. હવે આપણે જોઈશું ડીપ ઓફ મેગ્નેટિક નીડલ એટલે કે ચુંબકીય સોયનો નમન કોણ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જ્યારે આપણે ચુંબકીય સોયનો જે લટકાવવામાં આવે, બરાબર, તો આપણે એમ સમજીએ પ્રવાસની અંદર હોય છે તો જે લટકાવવામાં આવે આ રીતે બેલેન્સિંગ હોય છે, એટલે કે હોરિઝોન્ટલ લાઈન આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અને આ સિમ્પલ નીડલ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. જે સિમ્પલ નીડલની વાત કરીએ છીએ ફિગર નંબર A ની અંદર. હવે ફિગર નંબર B ની અંદર વાત કરીએ તો આ જે છે મેગ્નેટિક અથવા તો મેગ્નેટાઇઝ નીડલ છે, જેની અંદર નમન કોણ એટલે કે આપણને શું જોવા મળે છે?
થોડી ઇન્ક્લાઇન થયેલી છે, આપણને આલ્ફા એટલે કે ડીપ જોવા મળે છે. આ રીતના બંને બાજુ અલગ અલગ એંગલ બની ગયો છે આલ્ફા ઉપર, જ્યારે આ હોરિઝોન્ટલ લાઇનમાં એકદમ સમતલ જ છે. હવે આપણે થિયરી તરફ જોઈશું. તો કંપાસમાં વાપરવામાં આવતી સોયને જ્યારે ચુંબક તત્વ આપેલ ન હોય ત્યારે તે બરાબર સહેતી જ રહેલી છે. બરાબર, એટલે કે આજે આપણે મેગ્નેટિક ફોર્સ કોઈ પણ જાતનો આપેલો ચુંબક તત્વ આપેલું નથી, પરંતુ સોયને ચુંબકત્વ આપવાથી તે ક્ષૈતિજ તલમાં ન રહેતા ક્ષૈતિજ તલમાં અમુક ખૂણે અપ અને ડાઉન થયેલી જોવા મળે છે, એટલે કે નમેલી આપણને જોવા મળે છે. તો આને શું કહીશું આપણે? ડીપ ઓફ મેગ્નેટિક નીડલ. બરાબર, તો સિમ્પલ ભાષામાં સમજીશું. તો આ જે આપણને જ્યારે ચુંબક તત્વ જે હોય છે એ નીડલને આપવામાં આવશે તો એ નીડલ આપણે આ રીતની બની જશે, કેમ કે આમાં આપણે મેગ્નેટ એડ કરીશું, આમાં મેગ્નેટ એપ્લાય કરીએ. બરાબર, હવે આપણે આગળ એમ કીધું છે કે ઉત્તર ગોળાર્ધમાં ચુંબકીય સોયનો ઉત્તર છેડો પૃથ્વી તરફ નમે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ છેડો પૃથ્વી તરફ નમે છે. બરાબર, બંને બાજુ એના પોઈન્ટ જે છે એ આપણને નમેલા જોવા મળે છે. બરાબર, આ રીતે જેમ જેમ ધ્રુવ તરફ જઈએ તેમ તેમ નમન કોણ વધતો જાય છે. પૃથ્વી આગળ નમન કોણ આપણો 0 હોય છે, જ્યારે ધ્રુવ ઉપર નમન કોણ 90 હોય છે. બરાબર, તો પૃથ્વી પર આપણો ડાયક્લિનેશન 0 હોય છે, ડાયક્લિનેશન નહીં પણ આપણી ડીપ ઓફ મેગ્નેટિક નીડલ જે છે એ 0 હોય છે, જ્યારે ધ્રુવ ઉપર આપણી 90 જોવા મળે છે એંગલ. કંપાસમાં ચુંબકીય સોય ઘર્ષણ વિના સરકતાથી ક્ષૈતિજ તલમાં ફરી શકે છે. તે માટે સોયને ક્ષૈતિજ તલમાં લાવવા માટે તેના ઉપર બિનચુંબકીય મટીરિયલ અથવા તો ધાતુનું સરકણ વજન રાખવામાં આવે છે, એટલે એને આપણે રાઇડર પણ કહી શકીએ. કે આ રીતની સિચ્યુએશન ઊભી ના થાય એ માટે આપણે નીડલ ઉપર એક રાઇડર અથવા તો રીડર બરાબર એક રાખી શકીએ છીએ. તો આ રીતે આપણે ચુંબકીય સોયને બેલેન્સ કરી શકીએ છીએ. એક વાત ફરીથી જોઈ લઈશું કે આપણે આજે શું શું જોયું. તો સૌ પ્રથમ જોયું આપણે મેગ્નેટિક ડાયક્લિનેશન. મેગ્નેટિક ડાયક્લિનેશન એટલે શું? કે ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે જે એંગલ બનતો હતો તો એને આપણે શું કહેતા હતા? મેગ્નેટિક ડાયક્લિનેશન. જો ઉત્તર દિશા એટલે કે વેસ્ટ ડાયરેક્શનમાં બનતો હોય તો ડાયક્લિનેશન વેસ્ટ, અને ઈસ્ટ ડાયરેક્શનમાં બનતો હોય તો ડાયક્લિનેશન ઈસ્ટ. બરાબર, એના માટેની ઇક્વેશન પણ જોયા. પછી આવશે આપણી આઇસોગોનિક લાઇન. બરાબર, આઇસોગોનિક લાઇન કોને કહીશું? કે પૃથ્વીના સપાટી પર આવેલી અથવા તો આવેલા એક સરખા દિક્પાત કોણવાળા બિંદુઓને જ્યારે જોડવામાં આવશે ત્યારે જે લાઇન બનશે એને આપણે કહીશું આઇસોગોનિક લાઇન, એટલે કે સમદિક રેખાઓ. બરાબર, જે કાલ્પનિક રેખા હોય છે. પછી આપણે જોયું એગોનિક લાઇન. તો એગોનિક લાઇનની અંદર આપણને એ જાણવા મળ્યું કે જેનું ડાયક્લિનેશન 0 હોય. બરાબર, જેનું ડાયક્લિનેશન 0 હોય એ ડાયક્લિનેશનવાળી રેખાઓને જ્યારે જોડીશું તો જે આપણને મળશે એ લાઇનને આપણે અકોણીય અથવા તો એગોનિક લાઇન તરીકે ઓળખીશું. લાસ્ટમાં આપણે જોયું કે ડીપ ઓફ મેગ્નેટિક નીડલ. તો એની અંદર જ્યારે ચુંબક તત્વ આપેલ ન હોય ત્યારે હોરિઝોન્ટલ રહે છે આપણી નીડલ, અને જ્યારે ચુંબક તત્વ આપવામાં આવે છે ત્યારે એ અપ અને ડાઉનના રીતે જોવા મળે છે. પૃથ્વી પર એ 0 એટલે કે એનું જે ડાયક્લિનેશન નમન કોણ જે છે એ 0 હોય છે, જ્યારે ધ્રુવ ઉપર એનું 90 હોય છે. અને કંપાસ ઉપર કોઈ પણ જાતનું ફ્રિક્શન લાગ્યા વગર એને ફરવા માટે સોય ઉપર આપણે રીડર લગાવતા હોઈએ છીએ. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે એ સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂ ટોપિક ચાલુ કરીશું. તો આ જરા એક વાત તમે લોકો જોઈ લો, ડીપ મેગ્નેટિક નીડલ. અને તમારે મને આની મેગ્નેટિક નીડલનો સ્કેચ અને મેગ્નેટિક ડાયક્લિનેશનના જે પણ 2 સ્કેચ હતા એ દોરી અને પિક મોકલવાનો રહેશે. ક્લિયર? એ થશે તમારું હોમવર્ક અને એટેન્ડન્સ. તો જરા આ જે ફિગર છે જોઈ લો. બરાબર, જ્યારે હોરિઝોન્ટલ અંદર મેગ્નેટિક ફોર્સ આપવામાં ના આવ્યો હોય ત્યારે અને આપવામાં આવેલો હોય ત્યારે.